પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક 15મો અધ્યાય, 1 અને 2 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે. એના પછી પણ આપવામાં આવેલું છે, પરંતુ અહીંયા એક જ કલમમાં આટલું પણ બસ છે, જે સાધુશીલતા પાળે છે. આજની તારીખમાં આપણે જોઈએ તો કોઈને સાધુશીલતા ગમતી નથી. ફેશનેબલ જીવન જીવવું છે. કદાચ બજારમાં કપડાં આવી ગયા તો થોડા જ સમયમાં એ કપડાં આપણા ઘરમાં આવી જશે. સાધુશીલતા આપણા બાળકોમાં નથી અને ખુદ આપણામાં પણ નથી. એક પરિવાર હતું ગામડામાં, અને એ પરિવારમાં એવી છોકરીઓ હતી. તો આજુબાજુના ગામડામાંથી એ લોકો આવી રીતના બજારમાં જતા હતા. એવા સમયમાં ઘણા બધા લોકો કહેતા હતા કે આ છોકરીઓના કપડાં કેવા છે. પોતપોતાની મરજી પ્રમાણે કપડાં પહેરી શકે છે, એમાં વાંધો નથી, પરંતુ ગામમાં એ સૂટ આવતું નહીં હતું. અને સિટીઓમાં ફાવે એવા કપડાં એ લોકો એટલા બધા ફેમસ કપડાં પહેરતા હતા કે જરા બી સિટીઓની ગામડાની દૃષ્ટિમાં કમ્ફર્ટેબલ નહીં હતું. પછી વાતો કરવા લાગ્યા કે બજારમાં જાય તો એ લોકોના માતા પિતા એવા કપડાં પસંદ કરી આપે. એકદમ શોર્ટ કપડાં, ટૂંકા કપડાં, અને એવા કપડાં એ લોકો પહેરતા હતા. અને પછી એમના જીવનો જોઈ તો એવા બાળકો એમના હતા. એક બી બાળકનું જીવન, લગ્ન જીવન એ વ્યવસ્થિત ચાલતું નહીં હતું. હમણાં ચાલતું નથી, કેમ કે એ લોકોને દુનિયાની રીતે કરવું હતું. પ્રભુના બાળકો હતા, પરંતુ તો છતાં પણ હરીફાઈમાં સિટીઓ કરતાં પણ આગળ હતા. અને ત્યાં એ બધી વાતો આવે છે. આપણું કુટુંબ ટકે છે કે નહીં, આપણી લાઈફમાં શું ચાલી રહેલું છે, એ કપડાં ડિસાઈડ કરતા નથી. કપડાં જોઈને કોઈ સારો વ્યક્તિ પસંદગી કરવાને માટે આવતા નથી. પરંતુ જ્યારે આપણે પ્રભુને સોંપાઈ જઈએ છીએ, સાધુશીલતા પાળીએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણા કુટુંબને ચલાવે છે. પ્રભુ આપણા કુટુંબના બાળકોના માગા લઈને આવે છે. પ્રભુ આપણા કુટુંબને વ્યવસ્થિત કરે છે. એમની વ્યવસ્થા પ્રભુ કરે છે. એસ્તરની વ્યવસ્થા કોણે કરી? સાધુશીલતા પાળવાવાળી હતી. અને એની વ્યવસ્થા મોર્દખાઈએ તો કરી, પરંતુ પ્રભુએ કરી કહેવાય. અને જે સાધુશીલતા હતું, એ સાધુશીલતા એ પાળતી હતી. અને એ પ્રમાણે એ સાધુશીલતા પાળતા પ્રભુએ એને પસંદ કરી અને પ્રભુના કામમાં એ ઉપયોગી આવી. આજે આપણે જોઈએ છે તો પ્રભુના કામમાં આપણે પણ સાધુશીલતા પાળવી જોઈએ, પરંતુ ઘણાઓના જીવનમાં એ સાધુશીલતા હોતી નથી. અને કમ્ફર્ટેબલ દુનિયાનું જે છે તેની રીતે લોકો જીવવાને માટે પ્રયત્ન કરે છે. તો આજે આપણે વિચાર કરીએ કે આપણે કઈ દૃષ્ટિએ જીવી રહ્યા છે, કઈ સ્થિતિમાં આપણે છે, એ પણ આપણે જોવાની જરૂર છે. પ્રભુનું વચન જેમ એસ્તરને માટે હતું, અને એ એસ્તરે સાધુશીલતા પાળીને પ્રભુના કાર્યને માટે પોતાની જાતિના લોકોને બચાવ્યા. ફેશનેબલ કપડાં પહેરીને આપણે પોતાની જાતિને બચાવી શકીએ છીએ, કંઈ વાંધો નથી, પરંતુ પ્રભુ એનાથી પ્રસન્ન છે કે તે બી આપણે જોવાની જરૂર છે. આ દિવસોમાં આપણે તેમના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનીએ, એના માટે આપણે શું કરવાનું છે કે પ્રભુએ જે જીવન આપણને આપેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ. અને સિમ્પલ કપડાં પહેરવાથી આપણે લોકોની નજરમાં ઝાંખા થવાના નથી, પરંતુ પ્રભુની નજરમાં આપણે કિંમતી બનવાના છે અને પ્રભુ આપણો ઉપયોગ કરવાના
જે વ્યવસ્થિત રીતે રહીએ અને સારો નમૂનો, સાચો નમૂનો ખ્રિસ્ત જે આપણને નમૂનો આપેલો છે એ નમૂનો લઈને આગળ વધીએ. આ દિવસોમાં પ્રભુના પર્વત પર એવા જ લોકો ચડવાના છે. કમ્ફર્ટેબલ ઝોનમાં રહેલા વ્યક્તિઓ અને દુનિયાને ખુશ કરવાવાળા વ્યક્તિઓ બહાર રહેશે. એ બી આપણે ધ્યાનમાં રાખવાનું છે. કદાચ હૃદય સાફ છે તો એ પ્રભુ ડિસાઈડ કરશે, આપણે નહીં. પરંતુ આપણે એ નહીં નક્કી કરીએ કે પ્રભુ તો બહારનો દેખાવ નથી જોતા, હૃદય જુએ છે, એમ કરીને જ્યારે આપણે નક્કી કરીએ છીએ એવા સમયે આપણે જ થાપ ખાઈ જઈએ છીએ, આપણે જ ભૂલ ખાઈ જઈએ છીએ. આ દિવસોમાં સિમ્પલ લાઈફ પસંદ કરીએ અને સત્યથી વર્તીએ. જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે એમ કરીને કીધેલું છે. તો જે હૃદયમાં પોતાના જાતને સાચું બોલે છે, બીજાઓની આગળ બહુ સાચું બતાવીએ છીએ, પરંતુ કેટલું સાચું છે તે આપણે જોવાની જરૂર છે. આજે આપણે વિચાર કરીએ કે આપણા હૃદયમાં આપણે કેટલું સાચું બોલીએ છીએ અને પ્રભુને માટે આપણે કેટલું કામ કરીએ છીએ તે પણ જોવાની જરૂર છે. અને એ રીતના પ્રભુએ આપણને જે સાધુશીલતા બતાવેલી છે એ સાધુશીલતામાં આગળ વધીએ. એ સાધુશીલતામાં આગળ વધવાથી દુનિયાની હરીફાઈઓમાંથી પીછેહટ થતા નથી. એસ્તેર એ એવી ઘણી બધી કોમ્પિટિશનમાંથી પસાર થઈ, પરંતુ સાદગીમાં જ એની પસંદગી થઈ. તો આજે પ્રભુને મહત્ત્વ આપીશું તો આપણી પણ પસંદગી થશે, સેવામાં પણ પસંદગી થશે અને આત્મા જીતવામાં પણ પ્રભુ આપણને પસંદ કરશે. લોકો જે નાશમાં જઈ રહેલા છે એમને કઈ રીતના જીતીએ એ ધ્યાન આપીએ. આપણે કેવી રીતના હરીફાઈમાં ઉતરીને સ્ટેજ ઉપર આપણે બધા કરતાં સુંદર દેખાઈએ તે પ્રમાણે પ્રયત્ન નહીં કરીએ. આ દિવસોમાં વધુને વધુ તેમના રાજ્યને માટે કામ કરતા રહીએ અને પ્રભુએ જે જીવન આપ્યું છે એ આત્માની પવિત્રતાની સુંદરતામાં વ્યતીત કરીએ, મલિનતામાં નહીં. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં, તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે. કોઈ પણ વાનાની ખોટ અમારા જીવનમાં પડવા દીધી નથી. તેના માટે આભાર માનીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ સાદગીથી જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો અને પ્રભુ તમારા મહિમાને માટે તેઓ વપરાતા રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.